એક બાળકીનો પગ ગરકાવ થતાં લાપતા બની છે ને અજાણી ઘટના. તમને પણ જાણીને નવાઈ લાગશે, પરંતુ જી હા, આ એક એવી ઘટના છે જેમાં સરકારની બેદરકારી કોઈકના ઘરે માથે પડી છે. કહી શકાય કે બાળકી એ વિસ્તારમાંથી પસાર થતી હતી અને અચાનક જ એનો પગ ગટારમાં પડી જતા તે લાપતા બની છે. હવે આ બાળકી અત્યારે ક્યાં છે અને આગળ કઈ કાર્યવાહી કરવામાં આવી છે તેના વિશે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. બિલીમોરામાં વરસાદની શરૂઆતમાં જ એક દુઃખદ ઘટના સામે આવી છે. વખારિયા બંદર રોડ પર આ ઘટના બની છે. આ રોડ પર રહેતી 5 વર્ષની શાહીન શેખ વરસાદના પાણીમાં ભરાવા વચ્ચે ખુલ્લી ગટરમાં પડતા લાપતા બની છે. પાલિકા ફાયર સાથે પોલીસ સતત શાહીનની શોધખોળ કરવા છતાં તેનો કોઈ પતો લાગ્યો નથી. પ્રથમ વરસાદમાં જ પાલિકાની ગંભીર બેદરકારીને કારણે 5 વર્ષની માસૂમ બાળકીનો ભોગ બની છે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વચ્ચે ક્યારેક ગંભીર ઘટનાઓ બની જતી હોય છે. તેવો જ એક ચોંકાવનારો ઘટનાનો વિડીયો બિલીમોરાથી સામે આવ્યો છે. વખારિયા બંદર રોડ જીવન જ્યોત એપાર્ટમેન્ટની પાછળ રહેતી 5 વર્ષની શાહીન મોહમ્મદ અજીત શેખ શુક્રવારે બપોરે આ વિસ્તારમાંથી જતી હતી. તે દરમિયાન રસ્તાની બાજુમાં આવેલી વરસાદી પાણીના નિકાલની ખુલ્લી ગટરમાં પડી જતા લાપતા બની છે. આ વરસાદી પાણીની ગટર ખુલ્લી છોડી દેવાઈ હતી. આ ગટરમાંથી વરસાદી પાણી પસાર થાય છે, જે નજીકની અંબિકા નદીમાં ભળી જાય છે. શુક્રવાર બપોરે ગટરના પાણીમાં અચાનક જ 5 વર્ષની શાહીન અકસ્માતે પડી જતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ ગટરનું પાણી સીધું અંબિકા નદીમાં ભળે છે, જે સંભવત નદીના પાણીમાં ડૂબી ગઈ હોય તેવી આશંકા જતાવવામાં આવી રહી છે. તેની સતત શોધખોળ થઈ રહી છે. સ્થાનિકોએ ખુલ્લી ગટરમાં પાઇપ નાખવાની અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પાલિકાએ કોઈ જ પગલાં નહીં ભરતા આ કરુણ બનાવ બનવા પામ્યો છે. પિતા અજીત શેખ અને માતા રૂખસાર શેખ ગુમ થયેલી પુત્રીની શોધખોળ કરી રહ્યા છે, ત્યારે ગટર સામેના સીસીટીવીમાં કેદ થયા છે અને તે ઘટના સમગ્ર પ્રકાશમાં આવી છે. બિલીમોરા બંદર રોડ જીવન જ્યોત એપાર્ટમેન્ટની પાછળ એક બાળકીનો ગટરમાં ગરકાવ થઈ ગયો છે. મુસ્લિમ પરિવારની આ દીકરીનો બિલીમોરા નગરપાલિકાની વરસાદી પાણીની ગટરમાં ગરકાવ થઈ ગયો છે. દીકરી શાહીન શેખની 5 વર્ષની ગટરમાં પડી જતા બાળકીના ગટરમાં ગરકાવ થતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નજીકના સીસીટીવી જોતા બાળકી ગટરમાં પડી હોવાનું જણાયું છે. બાળકીનો ગરકાવની જાણ થતાં તંત્ર સક્રિય બન્યું છે. નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા બાળકીની શોધખોળ શરૂ કરાઈ છે. ગયા ભૂતકાળમાં પણ નવસારીના બિલીમોરાના રહેવાસી વીર નામના છોકરાની પણ આ જ રીતે મોતને ભેટ્યો હતો. સાથે જ શાહીન સાથે પણ કંઈક આવું જ થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. ક્યાં સુધી રાજ્ય સરકાર આ ખાડા કાન કરશે અને સ્થાનિક પ્રશાસન કેવી રીતે આ લાપરવાહી ચલાવી લે છે તે અનેક સવાલ ઊભા થયા છે. સ્થાનિક જન આક્રોશ સામે અલગ અલગ સમાજના વડાઓ અને વિવિધ સામાજિક સંગઠનોનો પ્રમુખોને માંગ છે કે પ્રશાસનના ગેરજિમ્મેદાર લાગતા વળગતા અધિકારીઓ ઉપર કાર્યવાહી થાય અને આ કાર્યવાહી યોગ્ય રીતે થાય તે માંગે પણ જોર પકડી છે.